સવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બાઇબલના પાયા સમાન પુસ્તક એટલે કે ઉત્પત્તિના 22 અને 23મા અધ્યાયનો ઊંડો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે શીખીશું કે ઇબ્રાહિમનું જીવન આપણા માટે વિશ્વાસનો એક જીવંત નમૂનો છે। જ્યારે ઈશ્વરે તેને પોતાના એકના એક પુત્ર ઈસાકનું બલિદાન આપવા કહ્યું, ત્યારે ઇબ્રાહિમે જરા પણ ડગ્યા વિના આ દૈવી આજ્ઞાને સ્વીકારી લીધી। આજના અભ્યાસમાં આપણે બે મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું: મોરિયા પર્વત પર ઇબ્રાહિમની કસોટી અને ઇબ્રાહિમની પત્ની સારાનું અવસાન। અને તે આપણને શીખવશે કે જીવનની કપરી પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે પ્રભુ પર વિશ્વાસ રાખવો। તો ચાલો આ અભ્યાસમાં આગળ વધીએ। વહાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા ઉત્પત્તિનું પુસ્તક તેનો 22મો અધ્યાય તેની 15 અને 16 કલમને વાંચીએ। અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાંક મારીને કહ્યું કે, યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી। મિત્રો, શું ઇબ્રાહિમે તે કર્યું? ના ના ના, તેણે વાસ્તવમાં તેના પુત્રનું બલિદાન આપ્યું નહોતું, છતાં ઈશ્વર તેને કહે છે તે આ કામ કર્યું છે માટે। તમે જુઓ મિત્ર, ઇબ્રાહિમનો ઈશ્વર પર એટલો અટલ વિશ્વાસ હતો અને તે પોતાના પુત્રને અર્પણ કરવા તૈયાર હતો। ઈશ્વર તો સર્વજ્ઞ હોવાથી પહેલેથી જ જાણતા હતા, પરંતુ સમગ્ર સૃષ્ટિને ખબર પડે કે તે પોતાના પુત્રને અર્પણ કરવા તૈયાર હતો, તેથી ઈશ્વરે તેને એવું કહ્યું કે તેણે તે કાર્ય પૂર્ણ કરી દીધું છે। ઇબ્રાહિમ તેના વિશ્વાસ દ્વારા ન્યાયી ઠર્યો છે, પરંતુ તે મનુષ્યોની નજરમાં પોતાના કાર્યો દ્વારા પણ ન્યાયી સાબિત થયો। મિત્રો, તેની પાસે સાચો અને દૈવી વિશ્વાસ હતો। ઈશ્વરે કહ્યું, અને તે તારા દીકરાને એટલે તારા એકના એક દીકરાને રાખી મૂક્યો નથી। ઈશ્વરે આ બાબત પર ભાર મૂક્યો છે, કારણ કે તેમણે પણ માનવ જાતના તારણ માટે પોતાનો એકનો એક પુત્ર આપ્યો હતો। આ પ્રસંગ દ્વારા ઈશ્વર એ વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે જો માનવ જાતનો ઉદ્ધાર કરવો હોય તો ઈશ્વર અને મનુષ્યની વચ્ચે ઊભા રહી શકે તેવા એક મધ્યસ્થીની જરૂર પડશે, જે તારણહાર બનવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હોય। આ એક ગહન પાઠ છે જે આપણને આ અધ્યાયમાં મળે છે। ઇબ્રાહિમે દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું હતું કે ઈશ્વર પોતાના માટે એક હલવાન પૂરું પાડશે, અને તેને તે સમયે એક ઘેટો મળ્યો જેનું તેણે અર્પણ કર્યું। પરંતુ તે પછી 1900 વર્ષ પછી ઈશ્વરે ઈસુ ખ્રિસ્તના રૂપમાં ખરેખર એક અજોડ હલવાન પૂરું પાડ્યું। ઈશ્વરે ઇબ્રાહિમને રોક્યો અને તેને ઈસાકનું બલિદાન પૂરું કરવા ન દીધું, કારણ કે તે માત્ર એક પૂર્વ દર્શન હતું। ઈશ્વરે ઇબ્રાહિમના પુત્રને બચાવી લીધો, પરંતુ માનવ જાતના પ્રત્યેના પોતાના ઈશ્વરી પ્રેમને કારણે તેમણે પોતાના એકના એક પુત્રને બાકી રાખ્યો નહીં, પણ આપણા બધાના ઉદ્ધાર ખાતર તેને સ્વેચ્છાએ સોંપી દીધો। આવો ઉત્પત્તિ 22, 17 અને 18 કલમ વાંચીએ। તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ, અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે, અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે। અહીં ઈશ્વર જે વંશ વિશે વાત કરી રહ્યા છે તેનો અર્થ બાઇબલ પોતે જ સ્પષ્ટ કરે છે।
મિત્રો, ગલાતી 3 અને 16 સંત પાઉલ આ વંશના મર્મનું અર્થઘટન કરતા કહે છે, હવે ઇબ્રાહિમ તથા તેના વંશને વચનો આપવામાં આવ્યા હતા. અહીં તે વંશોને એટલે ઘણાને નથી કહેતા, પણ જાણે કે એકને એટલે તારા વંશને જે ખ્રિસ્ત છે. આમ આપણી પાસે આ વંશ વિશે બાઇબલનું પોતાનું જ અધિકૃત અર્થઘટન છે, જે સીધો નિર્દેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કરે છે. ગલાતી 3 અને 8 સંત પાઉલ કહે છે, વળી દેવ વિશ્વાસથી વિદેશીઓને ન્યાયી ઠરાવશે. એ અગાઉથી જાણીને પવિત્ર શાસ્ત્રે ઇબ્રાહિમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી કે તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે. વહાલા મિત્રો, ઈશ્વરે ઇબ્રાહિમને સુવાર્તા ક્યારે પ્રગટ કરી? ઈશ્વરે તેને ત્યારે સુવાર્તા આપી જ્યારે તેમણે તેને તેના પુત્ર ઈસાકનું વેદી પર અર્પણ કરવા માટે બોલાવ્યો હતો. ઈશ્વર અહીં કહે છે, તારા વંશ દ્વારા પૃથ્વીની સર્વ પ્રજાઓ આશીર્વાદિત થશે. અને તે વંશ ખ્રિસ્ત છે. જો તમે સમજી શકો તો આ તે સુવાર્તા છે જે ઇબ્રાહિમને આપવામાં આવી હતી. પ્રિય મિત્રો, આપણે એવું માની લઈએ છીએ કે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ જેવા જૂના કરારના મહાનુભવો આપણા જેટલા જ્ઞાની કે જાણકાર નહોતા. જો કે હું માનું છું કે ઇબ્રાહિમ ખ્રિસ્તના આગમન અને સુવાર્તા વિશે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણું વધારે જાણતા હતા. યોહાન 8 અને 56 પ્રભુ ઈસુએ કહ્યું હતું કે તમારો બાપ ઇબ્રાહિમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો. ઈશ્વરે ઇબ્રાહિમને ઘણું પ્રગટ કર્યું હતું. જો કે તારણહાર 1900 વર્ષ સુધી આવ્યા ન હતા. મોરિયા પર્વત પર ઇબ્રાહિમે ઈસાકનું જે અર્પણ કર્યું ત્યાં ખ્રિસ્તના બલિદાન અને પુનરુત્થાનનું જ એક ચિત્ર હતું. ઈશ્વરના આદેશ પછી મોરિયા પહોંચતા 3 દિવસ થયા અને ત્રીજા દિવસે ઈશ્વરે ઈસાકને જીવતો પાછો આપ્યો, જે ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનનું પ્રતીક છે. મિત્રો, સંત પાઉલ કહે છે કે ઈશ્વરે ઇબ્રાહિમને શુભ સંદેશ પ્રગટ કર્યો અને ચોક્કસપણે તે અહીં જ કરવામાં આવ્યું હતું. અને તારા વંશ દ્વારા પૃથ્વીની સર્વ પ્રજાઓ આશીર્વાદિત થશે. આજે ખ્રિસ્તનો શુભ સંદેશ લગભગ સમગ્ર જગતમાં ફેલાઈ ચૂક્યો છે. એ સાચી વાત છે કે હજુ પણ એવા ઘણા લોકો છે જેઓએ આ સંદેશ સાંભળ્યો નથી. તેમ છતાં આ દૈવી આશીર્વાદ દરેક પ્રજા સુધી પહોંચી રહ્યો છે. જગતની તમામ પ્રજાઓ પાસે આજે મુક્તિ, તારણ અને શાંતિનો જે એકમાત્ર સાચો આશીર્વાદ છે તે ખ્રિસ્ત દ્વારા જ પ્રાપ્ત થયો છે. તે મારી આજ્ઞા માની છે માટે તે આજ્ઞા પાલન ઇબ્રાહિમના વિશ્વાસ પર ટકેલું હતું. અને વિશ્વાસ હંમેશા કાર્યો કે કરણીઓ તરફ દોરી જશે. કરણીઓ વગરનો વિશ્વાસ મૃત કે નિર્જીવ છે. મિત્રો, હવે ઉત્પત્તિ 22, 19 અને 20 કલમ વાંચીએ. અને ઇબ્રાહિમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો ને તેઓ ઉઠીને બેરશેબા લગી સાથે આવ્યા. અને ઇબ્રાહિમ બેરશેબામાં રહ્યો. અને એ વાતો પછી એમ થયું કે ઇબ્રાહિમને ખબર મળી કે જો મિલ્કા પણ તારા ભાઈ નાહોરથી દીકરા જણી છે. આ અધ્યાયનો બાકીનો ભાગ ઇબ્રાહિમના પરિવારની વધારાની વિગતો આપે છે. ઇબ્રાહિમે તેના ભાઈ નાહોરને હારાનમાં પાછળ છોડી દીધો હતો. પવિત્ર શાસ્ત્રમાં અત્યારે તેની વંશાવળી સતત જોવા નહીં મળે, પરંતુ આગળ જતાં તે ફરી ઇબ્રાહિમના પરિવાર સાથે જોડાય છે. જ્યારે તે સમય આવશે ત્યારે આપણે વિગતે ચર્ચા કરીશું. અત્યારે ચાલો આપણે 23મા અધ્યાય તરફ આગળ વધીએ, જેમાં આપણે સારાનું મૃત્યુ
અને તેને દફનાવવા માટે ઇબ્રાહિમ દ્વારા કરવામાં આવેલી એક ગુફાની ખરીદી જોઈએ છીએ, જે માકપેલાની ગુફા તરીકે ઓળખાય છે. ચાલો ઉત્પત્તિ 23 તેની 1 અને 2 કલમ વાંચીએ. અને સારાનું આયુષ્ય 127 વર્ષનું હતું. સારાના આયુષ્યના વર્ષ એટલા જ હતા. અને સારા કનાન દેશના કિર્યાત આર્બા એટલે હેબ્રોનમાં મરી ગઈ. અને ઇબ્રાહિમ સારાને સારું શોક કરવાને તથા તેને સારું રડવાને આવ્યો. મિત્રો, અહીં નોંધ કરો કે સારાની ઉંમર 127 વર્ષ આપવામાં આવી છે. જ્યારે ઈસાકનો જન્મ થયો ત્યારે તે 90 વર્ષની હતી. તેનો અર્થ એ છે કે તેના મૃત્યુ સમયે ઈસાક 37 વર્ષનો હતો. મિત્રો, આપણને કહેવામાં આવ્યું છે કે સારાનું મૃત્યુ કિર્યાત આર્બામાં થયું હતું, જે હેબ્રોન છે. ઈશ્વરે જે ભૂમિ ઇબ્રાહિમને આપી હતી તે જ ભૂમિમાં તેને પોતાના મૃતકોને દફનાવવા માટે એક ગુફા ખરીદવી પડી હતી. તે સારાને દફનાવવા માટે બીજે ક્યાંય કેમ ન લઈ ગયો? તેનું કારણ એ છે કે ભવિષ્ય વિશેની તેમની આશા તે જ ભૂમિમાં રહેલી છે. જેમ જેમ આપણે આ અધ્યાયમાં આગળ વધીશું તેમ તેમ આપણે જોઈશું કે અહીં દફન વિધિની વ્યવસ્થાઓ છે જે ઉત્તેજક કે રસપ્રદ નથી, અને કેટલાકને તે કદાચ થોડી ઉદાસી ભરી પણ લાગે. પરંતુ અહીં એક મહાન સત્ય જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે ઉત્પત્તિ 23 જણાવે છે. અને ઇબ્રાહિમ પોતાની મુયેલીની આગળથી ઉઠીને હેતના દીકરાઓને કહેવા લાગ્યો કે હું તમારી મધ્યે પરદેશી તથા પ્રવાસી છું. મને તમારી મધ્યે કબરને સારું જગા કરી આપો કે હું મારી આગળથી મારી મરેલીને દાટું. ઇબ્રાહિમ પોતાની જાતને વચન આપેલી ભૂમિમાં પણ એક પરદેશી અને મુસાફર તરીકે ઓળખાવે છે, જે ભૂમિ ઈશ્વરે તેને આપવાનું વચન આપ્યું હતું. ઉત્પત્તિ 23 તેની 5 અને 6 કલમ જુઓ. અને હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું, મારા સાહેબ, અમારું સાંભળ. અમારામાં તું મોટો સરદાર છે. તને પસંદ આવે ત્યાં અમારી કોઈ પણ કબરમાં તારી મરેલીને દાટ. તારી મરેલીને દાટવાને અમારામાંથી કોઈ પણ તારાથી પોતાની કબર પાછી નહીં રાખે. મિત્રો, આ ભૂમિમાં રહેતા હેતના પુત્રો એટલે હિત્તીઓ દ્વારા કરવામાં આવેલી આ એક અત્યંત ઉદાર ઓફર હતી. તેઓએ ઇબ્રાહિમને કહ્યું કે તે તેમના કોઈ પણ કબ્રસ્તાનમાં પોતાની પસંદગીની જગા લઈ શકે છે અને તેઓ તેને ત્યાં સમાવવામાં આનંદ અનુભવશે. ઇબ્રાહિમે તેમના પર ખૂબ જ ઊંડી છાપ પાડી હતી. તેઓ તેને એક સમર્થ સરદાર કહીને સંબોધે છે. આ બાબત સાબિત કરે છે કે આ માણસનો પ્રભાવ અને તેનો વિશ્વાસ અન્ય લોકોની નજરમાં ખૂબ જ મૂલ્યવાન હતો. મિત્રો, આવો ઉત્પત્તિ 23 તેની 7 થી 9 કલમ વાંચીએ. અને ઇબ્રાહિમ ઉઠ્યો ને તે દેશના લોકોને એટલે હેતના દીકરાઓની આગળ પ્રણામ કર્યા અને તેઓની સાથે વાતચીત કરીને કહ્યું કે હું મારી આગળથી મારી મરેલીને દાટું, એવી જો તમારી મરજી હોય તો મારું સાંભળો. ને મારે સારું સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો કે માકપેલાની ગુફા જે તેને કબજે છે અને જે તેના ખેતરની હદ પર છે તે પૂરી કિંમતે તમારી મધ્યે કબરને સારું મારે સ્વાધીન કરે. મિત્રો, માકપેલાની કબર તે સ્થળ હતું જે ઇબ્રાહિમે પસંદ કર્યું હતું, પરંતુ તે તેને મફતમાં લેવાને બદલે પૂરી કિંમત ચૂકવીને ખરીદવા માંગતો હતો. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી ઈશ્વર પોતે વચન મુજબ તેને તે સંપૂર્ણ ભૂમિ ન સોંપે ત્યાં સુધી તે જે કંઈ પણ લેશે તે
ખરીદીને જ લેશે. અને હવે તે પરિવારને દફનાવવા માટે કાયદેસરની જગ્યા ખરીદે છે. મિત્રો, હું ફરીથી પ્રશ્ન પૂછું છું, ઇબ્રાહિમ સારાને દફનાવવા માટે બીજે ક્યાંય કેમ ન લઈ ગયો? તેણે તેને અહીં જ દફનાવી કારણ કે આ વચનની ભૂમિ છે અને તેની ભવિષ્યની આશા અહીં જ રહેલી છે. જેમ તમે બાઇબલનો અભ્યાસ કરશો તેમ જણાશે કે ઈશ્વરના બે મહાન હેતુઓ છે, એક પાર્થિવ અને બીજો સ્વર્ગીય. ઈશ્વરનો પાર્થિવ હેતુ એ છે કે આ પૃથ્વી જેમાં આપણે રહીએ છીએ તેને અનંતકાળ માટે એટલે કે નવા આકાશ અને નવી પૃથ્વીમાં પરિવર્તિત કરવામાં આવશે. ઈશ્વર આ સૃષ્ટિનો નાશ કરીને તેને કચરાપેટીમાં નાખવાના નથી, પરંતુ તેનું નવું રૂપ આપીને ત્યાં અનંતકાળ સુધી વસવાટ કરાવશે. આ જ તે વચન છે જે ઈશ્વરે ઇબ્રાહિમ અને તેના વંશજોને આપ્યું હતું. ઇબ્રાહિમ તે ભૂમિમાં સારાને દફનાવવા માગતો હતો, જેથી જ્યારે પુનરુત્થાન થાય ત્યારે તે અને સારા તે જ પવિત્ર ભૂમિમાં સજીવન થાય. જો કે તે સમયે તે જાણતો નહોતો કે તેની પાછળ લાખો લોકો આવશે, પરંતુ તેનો વિશ્વાસ અડગ હતો કે આ પાર્થિવ આશા એક દિવસ ચોક્કસ સાકાર થશે. મિત્રો, ઉપલી મેળીમાં પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને જેઓ જૂના કરારની આશામાં ઉછર્યા હતા તેમને યોહાન 14:1-3 કહ્યું, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. અહીં પ્રભુ નવા યરૂશાલેમ વિશે વાત કરી રહ્યા છે, જે મંડળી માટેનું અનંતકાળનું નિવાસસ્થાન હશે. આ શિક્ષણ શિષ્યો માટે અને આજના વિશ્વાસીઓ માટે પણ નવું છે. ઈશ્વરે ઇબ્રાહિમને ક્યારેય સ્વર્ગમાં લઈ જવાનું વચન નહોતું આપ્યું, પણ વારંવાર કહ્યું હતું કે હું તને આ ભૂમિ આપવાનો છું. ઇબ્રાહિમનો ઈશ્વર પર એટલો અડગ વિશ્વાસ હતો કે તે સારાને તે જ ભૂમિમાં દફનાવવા માગતો હતો. તે સ્થાન તેના પરિવાર માટે દફન ભૂમિ બન્યું, જ્યાં તેને પણ દફનાવવામાં આવ્યો, જેથી પુનરુત્થાનના દિવસે તે પણ વચનની ભૂમિમાં સજીવન થઈ શકે. ઇબ્રાહિમના દફન સ્થાનનું ચોક્કસ સ્થાન હેબ્રોનમાં છે, જે યરૂશાલેમથી દક્ષિણમાં લગભગ 20 માઇલ દૂર આવેલું છે, જ્યાં ઇબ્રાહિમ, સારા, ઈસાક, રિબકા અને યાકૂબ, લેહાને દફનાવવામાં આવ્યા છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે, આ તમામ ભક્તો ઇઝરાયલમાં જ દફનાવવામાં આવ્યા છે, કારણ કે તેમની આશા તે જ ભૂમિમાં સજીવન થવાની હતી. તે એક પાર્થિવ આશા છે, જ્યારે નવા કરારના વિશ્વાસીઓ તરીકે આપણી પાસે સ્વર્ગીય આશા છે. મને ભરોસો છે કે આ બાબત તમને સ્પષ્ટ થઈ ગઈ હશે કે ઇબ્રાહિમ માટે આ દફન વિધિ શા માટે આટલી મહત્વની હતી. ઇબ્રાહિમ હવે ગુફા ખરીદવા માટે સોદો કરે છે. આ વ્યવહારની પદ્ધતિ નોંધવા જેવી છે. જુઓ ઉત્પત્તિ 23:10 અને 12 કલમ. અને એફ્રોન હેતના દીકરાઓ મધ્યે બેઠેલો હતો અને પોતાના નગરની ભાગળમાં પેસનારા જે સર્વ હેથના દીકરા તેઓના સાંભળતા એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું, મારા સાહેબ, એમ નહીં, મારું સાંભળ. ખેતર હું તને આપું છું ને જે ગુફા તેમાં છે તે પણ હું તને આપું છું. મારા લોકના દીકરાઓના દેખતા
તે હું તને આપું છું. તારી મરેલીને દાટજે. અને દેશના લોકની આગળ ઇબ્રાહીમે પ્રણામ કર્યા. અહીં ઇબ્રાહીમ પ્રત્યે આ લોકોની, ખાસ કરીને એફ્રોનની ઉદારતા પર ધ્યાન આપો. તે સમયમાં તેઓ ખૂબ જ નમ્ર હતા. આપણને એવી છાપ હોય છે કે આ લોકો તો ગુફાવાસી હતા, તેથી કદાચ ક્રૂર અને હિંસક હશે, પણ તેઓ કેટલા વિવેકી હતા તે નોંધવું રસપ્રદ છે. વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર કહે છે, અને ઇબ્રાહીમે દેશના લોકોની આગળ નમીને પ્રણામ કર્યા. હવે ઉત્પત્તિ 23:13-16 કલમ જોઈએ. અને તેણે તે દેશના લોકોના સાંભળતા એફ્રોનને કહ્યું, જો તારી મરજી હોય તો કૃપા કરીને મારું સાંભળ. તે ખેતરને સારું હું તને કિંમત આપીશ, તે મારી પાસેથી લે, તો ત્યાં હું મારી મરલીને દાટું. અને એફ્રોને ઇબ્રાહીમને ઉત્તર આપીને કહ્યું, મારા સાહેબ, મારું સાંભળ. 400 શેકેલ રૂપાની જમીન તે મારી ને તારી વચ્ચે શા લેખામાં? માટે તારી મરલીને દાટજે. અને ઇબ્રાહીમે એફ્રોનનું સાંભળ્યું, અને જેટલું તેણે હેતના દીકરાઓના સાંભળતા કહ્યું હતું તેટલું તેણે વેપારીઓમાં ચલણી નાણાં પ્રમાણે 400 શેકેલ રૂપું ઇબ્રાહીમે તોડીને એફ્રોનને આપ્યું. મિત્રો, એનો અર્થ કે ઇબ્રાહીમે તે ખેતર અને ગુફા માટે તે સમયના કાયદેસરના ચલણમાં કિંમત ચૂકવી હતી. આવો આપણે 17-20 કલમને વાંચીએ. અને માકપેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર તથા જે ગુફા તથા ખેતરની ચારે ગામની હદની અંદર જે સર્વ ઝાડો, તે તેના નગરની ભાગળમાં સર્વ જનારાની આગળ હેતના દીકરાઓના દેખતા ઇબ્રાહીમને વતનને સારું સોંપવામાં આવ્યા. અને તે પછી ઇબ્રાહીમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે તેની આગળ માકપેલાના ખેતરની ગુફામાં પોતાની સ્ત્રી સારાને દાટી. અને હેતના દીકરાઓએ ઇબ્રાહીમને કબ્રસ્તાનને માટે તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો નક્કી કરી આપ્યો. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ સ્થળ કેટલું મહત્વનું છે. ઇબ્રાહીમ મૂલ્ય આપીને સારાને દાટવા માટે એક ગુફા ખરીદે છે અને તેમાં તેને દાટે છે. ઈસુએ પણ આપણને મૂલ્ય આપીને ખરીદી લીધા છે, જેથી આપણે અનંત જીવનના વારસ બની શકીએ. મરણ પછી પણ હવે આપણા માટે એક અદ્ભુત આશા છે. શું તમારી પાસે આ આશા છે? શું તમે ઈશ્વરનું સંતાન બન્યા છો? જો ના, તો તમે ઈશ્વરને તમારું સમર્પણ કરી શકો છો. ઈશ્વર આ બાબતો સમજવા આપ સર્વને સહાય કરે. અને વહાલા દર્શક મિત્રો, જો આજના પ્રસારણ મારફતે આપે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, તો મારી આપને નમ્ર વિનંતી છે, આજે આપ અમારા પ્રતિનિધિ સાથે સ્ક્રીન પર દર્શાવેલ ફોન નંબરની સાથે વાર્તાલાપ કરી શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા જીવનમાં અદ્ભુત કામ કરો છો. પ્રભુ, અનંતકાળિક બાબતો સમજવાને માટે તમે એમને મદદ કરો. અમારા આત્મિક જીવનમાં તમે વધારો કરો. અમારી દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ભલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપો અને આજના આપના દરેક કાર્યમાં ઈશ્વર સફળતા બક્ષો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. मन
વહાલા મિત્રો, આજના અભ્યાસના અંતે આપણે ઇબ્રાહિમના જીવનમાંથી કેટલીક અત્યંત મહત્ત્વની બાબતો શીખ્યા છીએ. આપણે તેના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. ઇબ્રાહિમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઈશ્વર પરનો પોતાનો વિશ્વાસ ડગવા દીધો નહીં. મોરિયા પર્વત પર તેનું આજ્ઞાપાલન આપણને શીખવે છે કે જ્યારે આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ છીએ ત્યારે ઈશ્વર હંમેશા આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. બીજું, ઇબ્રાહિમે પત્ની સારાના મૃત્યુ પછી પણ કનાન દેશમાં જમીન ખરીદીને એ સાબિત કર્યું કે તેને ઈશ્વરના વચનો પર પૂર્ણ વિશ્વાસ હતો. તે તો ઈશ્વર દ્વારા આપવામાં આવનાર ભવિષ્યના દેશની એક નિશાની હતી. ત્રીજી બાબત, મિત્રો, આપણે પણ આ પૃથ્વી પર મુસાફરો છીએ. આપણું લક્ષ્ય અને આપણી ખરી આશા સ્વર્ગીય રાજ્યમાં હોવી જોઈએ, જે ઈશ્વરે આપણા માટે તૈયાર કર્યું છે. ચોથી બાબત, ઇબ્રાહિમે જે રીતે હિત્તીઓ સાથે વ્યવહાર કર્યો તે દર્શાવે છે કે વિશ્વાસી માણસે દુનિયાના લોકો વચ્ચે પણ પ્રામાણિક અને આદરણીય હોવું જોઈએ. મિત્રો, શું તમે પ્રામાણિક અને વિશ્વાસુ જીવન જીવવા તૈયાર છો? જો આજના કાર્યક્રમમાંથી તમને કંઈક શીખવા મળ્યું છે તો અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, સારા મૃત્યુ પામી ત્યારે તે કેટલા વર્ષની હતી? A 128, B 127, C 129, D 130. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે A મોરિયા. પ્રિય મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમને જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.